હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હેમાંશીસ કિચન. આજે આપણે બનાવી રહ્યા છીએ દહીંવાળા ભીંડાનું શાક. તો આપણે નાની કઢાઈમાં 2 મોટી ચમચી તેલ ઉમેરી છે. એમાં આપણે આખું જીરું નાખશું. હવે આપણે એમાં ભીંડો એડ કરશું. હવે આપણે એને 10-15 મિનિટ ઢાંકીને મેકી રાખશું. તો હવે આપણે દહીંમાં મસાલા એડ કરશું. સૌથી પહેલા મીઠું, એના પછી હળદર, એના પછી હિંગ, એના પછી ધાણા જીરું પાવડર, એના પછી લસણવાળું મરચું અને લાસ્ટમાં 1 ચમચી ખાંડ ઉમેરશું. હવે આપણે એમાં જે દહીં તૈયાર કર્યું હતું એ આપણે એમાં ઉમેરી દઈશું. હવે આપણે એને થોડીક વાર ઢાંકીને દહીંમાં કકડવા દેશું. આપણો ભીંડો સરસ તૈયાર થઈ ગયો છે. તો આપણે એની માથે કોથમરી ઉમેરી દીધી છે. તો આ હતી અમારા દહીંવાળા ભીંડાની રેસીપી. તમને અમારી રેસીપી અને વિડીયો બે ગમ્યો હોય તો અમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય મા મોગલ.